ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે હિન્દીમાં તમારા 9 ગદ્ય અને પદ્ય જોઈ ગયા. આજે આપણે તમારો 10મો પદ્ય છે, જેનું નામ છે ભારત ગૌરવ, તે આપણે ભણીશું. હવે આ પદ્ય ભણીએ તે પહેલાં આપણે કવિ પરિચય મેળવી લઈએ. તો ભારત ગૌરવ ના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. એમણે આ કવિતા લખી છે. मैथिली शरण गुप्त का जन्म सन 1886 ईस्वी सन और निधन सन 1964 ईस्वी सन में हुआ था. એટલે કે મૈથિલી શરણ ગુપ્તનો જન્મ 1886 અને મૃત્યુ 1964 થયો હતો. मैथिली शरण गुप्त का जन्म झांसी जिले के चीरगांव में हुआ था. એમનો જન્મ ઝાંસી નામનો જે જિલ્લો છે એના ચીરગામ નામના ગામમાં એમનો જન્મ થયો હતો. બાલ્યાवस्था से ही कविता में इनकी रुचि थी. હવે બાળપણથી જ એમને કવિતામાં ખૂબ જ રસ હતો. इनकी प्रारंभिक रचनाएं हिंदी की पत्रिका सरस्वती में प्रकाशित हुई. એમણે જે સ્ટાર્ટિંગમાં જે કંઈ પણ લખ્યું હતું તે હિન્દીની જે પત્રિકા હતી જેનું નામ હતું સરસ્વતી, એ પત્રિકાની અંદર એમની રચનાઓ પ્રકાશિત થઈ હતી. महावीर प्रसाद द्विवेदी के प्रोत्साहन ने इनके कवि व्यक्तित्व का परिष्कार कर दिया. હવે મહાવીર પ્રસાદ દ્વિવેદી જે હતા એ મૈથિલી શરણ ગુપ્તને ખૂબ જ પ્રોત્સાહન આપતા, લખવા કવિતાઓની રચના કરવા માટે ખૂબ પ્રોત્સાહન આપતા. राम भक्ति में सराबोर पारिवारिक संस्कारों ने इन्हें राम काव्य लिखने के लिए प्रोत्साहित किया और तत्कालीन राष्ट्रीय परिस्थितियों से प्रभावित होकर इनकी कविताओं में राष्ट्रीय चेतना और स्वदेश गौरव की गूंज सुनाई देने लगी. હવે એમનો પરિવાર જે હતો, કુટુંબ જે હતો એ ભક્તિવાળા હતા. રામ ભગવાનની ખૂબ જ ભક્તિ કરતા, એટલે મૈથિલી શરણ ગુપ્તને બાળપણથી જ રામ ભગવાન પ્રત્યે લગાવ હતો, એટલે તેઓ રામકાવ્ય લખતા. એટલે રામકાવ્ય લખવા માટેનું પ્રોત્સાહન એમને એમના ઘરમાંથી જ મળી રહેલું. અને એના સિવાય ત્યારે જ્યારે એમણે લખવાનું શરૂ કર્યું હતું ત્યારે રાષ્ટ્રની અંદર જે પરિસ્થિતિ જોવા મળતી હતી એ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ અને એમણે રાષ્ટ્રીય ચેતના અને સ્વદેશ ગૌરવ, એટલે કે એમની રચનાઓમાં પોતાના દેશ વિશેની વધારે પડતી ઝલક જોવા મળતી. इसी कारण ये राष्ट्र कवि के संबोधन से प्रसिद्ध हुए. અને એટલા માટે જ એમને રાષ્ટ્ર કવિનું સંબોધન પણ એમને મળ્યું હતું. ભારત ભારતી, साकेत, पंचवटी, यशोधरा, विष्णुप्रिया आदि इनकी प्रमुख रचनाएं हैं. આ બધી એમની મુખ્ય રચનાઓ છે. हिंदी साहित्य एवं शिक्षा के क्षेत्र में अनुपम योगदान के कारण इन्हें 1954 में पद्म भूषण की उपाधि से अलंकृत किया गया तथा राज्यसभा का सदस्य भी मनोनीत किया गया. એમણે હિન્દી સાહિત્યની અંદર એટલું બધું લખ્યું અને એની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ એમણે પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો. એમના માટે થઈ અને 1954માં એમને આપણા ભારત દેશના જે મોટા એવોર્ડ ગણવામાં આવે છે એમાંથી પદ્મભૂષણથી એમને નવાજિત કરવામાં આવ્યા હતા. અને એની સાથે સાથે એમને રાજ્યસભાના સભ્ય પણ બનાવવામાં આવ્યા હતા. प्रस्तुत काव्य भारत भारती से लिया गया है. આ જે તમારી કવિતા છે ભારત ગૌરવ એ શેમાંથી લેવામાં આવ્યું છે? ભારત ભારતી એનો એક ભાગ છે.
जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्रित है। ભારત ભારતી એમણે જે કવિતા લખી હતી એ 3 ખંડમાં લખી છે, જેની અંદર એકમાં આપણા દેશનો જે અતીત, ભૂતકાળ, પછી વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું આલેખ એમણે ભારત ભારતીમાં અલગ અલગ 3 ખંડોમાં વિભાજિત કરી અને લખ્યું છે। गुप्त जी ने भारत के अतीत का गौरवशाली चित्र प्रस्तुत किया है और इन्हीं विशेषताओं के आधार पर उसे विश्व के सिरमौर पद पर प्रतिष्ठापित किया है। मैथिली शरण गुप्ते भारतना भूतकाળ વિશે એટલું ખૂબ જ ગૌરવભર્યું આલેખ કર્યું છે કે એને આખા વિશ્વના ऊंचा पद ऊपर प्रस्थापन करवामा आव्યું હતું। इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरवगान किया है। હવે આજે તમારી કવિતા છે ભારત ગૌરવ, એની અંદર કવિએ આપણા ભારતની જે સંસ્કૃતિ છે, ભારત દેશની જે સભ્યતા છે એના વિશેની વાત આ કવિતામાં એમણે કરી છે અને આપણા ભારત દેશનું જે ગૌરવ છે એના વખાણ પણ આ કવિતાની અંદર એમણે કરેલા છે। इसके साथ साथ आर्यों के महान जीवन आदर्शों का भी चित्रण किया है। હવે ભારત દેશનું ગૌરવ વિશે તો વાત કરી જ છે, પણ એની સાથે સાથે આપણા દેશના જે આર્યો અથવા આપણા દેશના જે મહાન જીવો છે, આર્ય લોકો છે, એમના આદર્શો વિશેનું પણ થોડું ઘણો ઉલ્લેખ એમણે આ કવિતાની અંદર મૈથિલી શરણ ગુપ્તે કર્યું છે। એટલે કે ટૂંકમાં આ જે કવિતા છે એની અંદર આપણા ભારત દેશ વિશેનું ગૌરવગાન કરતું આ ગીત છે એવું પણ આપણે કહી શકીએ। હવે શોર્ટમાં થોડુંક પહેલાં સમજીએ કે આપણો જે ભારત દેશ છે એ પ્રાચીન દેશોમાંનો એક છે। હવે પ્રાચીન ભારતમાં ઘણી બધી પ્રજાતિઓ આવી અને અહીં વસી ગઈ છે। સૌથી પ્રાચીન નિવાસી આપણે કહીએ તો આર્ય લોકો છે। તેઓ માત્ર તાકાતવાન જ નહીં પણ શિક્ષિત અને સારા સભ્યો પણ હતા। આ કવિતાની અંદર પણ મૈથિલી શરણ ગુપ્તે એના વિશેની જ ભારતનું ભૂતકાળ કેવું હતું એના વિશેની વાત અહીં કરવામાં આવી છે। તો ચાલો જોઈએ તમારી 10મી કવિતા ભારત ગૌરવ। કવિ કહે છે, भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहाँ, फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ। હવે પેલો કહે છે, કવિ કહે છે કે એ સ્થાન ક્યાં છે, સ્થળ કહાં, એ સ્થળ ક્યાં છે, ક્યાં છે, એ સ્થાન ક્યાં છે જેના ઉપર ભૂલોક એટલે કે આખું વિશ્વ, જેના ઉપર આખા વિશ્વને ગર્વ છે એવું સ્થાન ક્યાં છે, જ્યાં પ્રકૃતિની પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે। પ્રકૃતિ કા પુણ્ય લીલા સ્થળ એટલે કે જે મહાન પુરુષો થઈ ગયા તેઓ જે ભૂમિ પર વસી ગયા છે એ તો કહે છે કે પ્રકૃતિની પવિત્ર ભૂમિ ક્યાં છે જેના ઉપર આખા વિશ્વને ગૌરવ થાય છે, એ ભૂમિ ક્યાં છે, એ સ્થાન ક્યાં છે। તો પછી બીજી લાઈનમાં કહે છે, फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ, જ્યાં હિમાલય અને ગંગા નદી, જ્યાં ઊંચો પર્વત હિમાલય પણ આવેલો છે અને પવિત્ર એવી ગંગા નદી વહે છે, ત્યાં જ આ સ્થાન આવેલું છે। પેલી લીટીમાં કહે છે કે એ સ્થળ ક્યાં છે,
જેના ઉપર આખા વિશ્વને ગૌરવ થાય છે? તો કહે છે કે એ સ્થળ ત્યાં છે જ્યાં હિમાલય પર્વત અને પવિત્ર ગંગા નદી આવેલી છે. તો આપણે કહી શકીએ કે હિમાલય પર્વત અને ગંગા નદી ક્યાં વહે છે? હિમાલય પર્વત પણ ભારતમાં આવેલું છે અને ગંગા નદી પણ ભારતમાંથી વહે છે. એટલે કહે છે કે આ ભારત વિશેની વાત કરે છે. ભારતની પવિત્રતા, એનું જે ભૂતકાળ, અતીત છે એના વિશેની વાત કરવામાં આવી છે કે આખા વિશ્વને ભારત ઉપર ગૌરવ છે. પછી આગળ કહે છે, સંપૂर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है? સંપૂર્ણ એટલે કે દુનિયાના જેટલા પણ દેશો છે એ બધા જ દેશોમાં સૌથી વધારે પ્રગતિશીલ, સૌથી વધુ શ્રેષ્ઠ દેશ કયો છે એવું કવિ કહે છે. તો એની પાછળની લાઈનમાં કહે છે, ઉસકા की जो ऋषि भूमि है वह कौन? भारत वर्ष है. એ દેશ બીજો કોઈ નહીં પણ ઋષિઓની ભૂમિ, એવી ઋષિઓ વધારે પડતા ભારતમાં જ જોવા મળતા, એટલે કે ઋષિઓની ભૂમિ એવો આપણો ભારત દેશ છે જે દુનિયાના બધા દેશોમાંથી વધારે શ્રેષ્ઠ છે. એટલે કવિએ આપણા ભારત દેશના વખાણ અહીં કર્યા છે. ભૂતકાળમાં એનું જે મહત્ત્વ હતું એના વિશેની વાત કવિએ પહેલા પંક્તિમાં કરેલી છે. એવી જ રીતે આગળ પણ કવિએ ભારતના અતીત વિશે વાત કરી છે, જે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.